અસીમ હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો થોડા પ્રશ્ન લેતા જઈએ. આ દાદાવાણી નિમિત્તે વાંચનનો બહુ ફાયદો થયો છે. એ નિમિત્તે 20 પાના વંચાઈ જાય અને જબરજસ્ત જ્ઞાનની સૂક્ષ્મતા આપણને સમજવા મળે. કારણ દાદાવાણી એ વિતરાગવાણી, અને વિતરાગવાણી રાગદ્વેષને ઓગાળનારી, વિતરાગ બનાવનારી. એના બધા હિસાબો ચોખ્ખા થવા, ફાઇલોના નિકાલમાં આ જ્ઞાનવાણી સોલ્યુશન લાવવા માટે હેલ્પ થશે આપણને. ચાલો વાંચતા જઈએ, પ્રશ્ન લેતા જઈએ. ભવાની શંકર યોગી, અશ્વિનાબેન મિત્તલ. જય સદાન પૂજ્ય. જય સદાન પૂજ્ય. જય સચ્ચિદાનંદ. દાદાવાણી ઓક્ટોબર 2015, પેજ નંબર 13. ફર્સ્ટ પેરેગ્રાફમાં પ્રશ્ન કરતા પૂછે છે, દાદા જ્યારે ભરેલો માલ નીકળે તો એ ટાઈમે આપણે આત્મામાં જ રહીએ, એને માટે શું કરવું જોઈએ? દાદાશ્રી કહે છે, આપણને ખબર પડે કે આ ભરેલો માલ છે અને તે આપણે કામમાં જ રહીએ અને એ બાજુએ જતા રહીએ, પછી આપણે સાંભળતા જ નથી. આપણે ભરેલો માલ આવે ને તે અંદર તો એક જાતની વિધિ નક્કી કરી રાખેલી હોય, મારે આ વિધિ બોલવી છે, એનું નક્કી રાખીને એક્ઝેસ્ટ તે એ બોલે તો પેલો માલ જતો રહે એની મેળે જ. શ્રી આ નક્કી કરેલી વિધિ એટલે ઘણું બધું થઈ શકે. કોઈ 9 કલમો ગોઠવે છે, કોઈ છઠ્ઠી વિષયનો ફોર્સ આવતો હોય તો છઠ્ઠી કલમ બોલે, કોઈ માટે અભાવ તિરસ્કાર થતો હોય તો ચોથી કલમ બોલે, ખાવાનું ડખો થયા કરતો હોય તો છઠ્ઠી 7મી કલમ બોલે. એટલે આ બધું ગોઠવણી કરી શકાય. અથવા તો કોઈ વખત 40 સિમંદર સ્વામી બધા 5 વખત એમ રહી ગયું હોય તો ચાલો 35 થયા છે, હજુ 5 બાકી છે, બીજા 5 બાકી છે, તે પૂરી કરે વિધિઓ. અથવા તો આ બધી આ 9 કલમો, અશુદ્ધાત્માની પ્રાર્થના, બધી નમસ્કાર વિધિ,
એ બધી વસ્તુઓ ચરણ વિધિએ કરાય. બહુ ડખો થતો હોય પ્રકૃતિનો બુદ્ધિના તો ચરણ વિધિ ચાલુ કરી દો. ટૂંકમાં શું છે, દાદા શું કહે છે કે એમણે પોતે જ આગળ વાત કરી છે કે અમે જયારે જ્ઞાન થયું ને, ભરેલો માલ તો નીકળતો હતો, પણ આવી વિધિ ગોઠવેલી હોય એટલે આ ભરેલો માલ બોલે ત્યારે અમે વિધિ ચાલુ કરી દઈએ. એટલે આમાં શું છે, ટૂંકમાં ભરેલા માલ સામે કાં તો જ્ઞાતા દ્રષ્ટારો એ ટોપમોસ્ટ કહેવાય. હવે આપણી શક્તિ એટલી બધી છે નહીં ને, પેલો ભરેલો માલ હાવી થઈ જાય, જોર કરે છે, તો પછી બીજો ઉપાય કરો, સેવાના કામમાં વાળી નાખો વૃત્તિઓ, એટલે ટાઈમ જ ના મળે પેલું જોવા, પેલું તોફાન ઉભા થવાનો. અને તો પણ ત્રીજો એક ઉપાય આ દાદા નવો બતાડે છે, એ જ ડાયવર્ઝન જ કહેવાય કે ભાઈ અત્યારે આપણે આ ભરેલા માલમાં ઇન્વોલ્વ થવું નથી તો વિધિ ગોઠવી દો. ચાલો 100 વખત સિમંદર સ્વામી નમસ્કાર કરો, તો એ રોજ આપણે 100 વખતનો ગોઠવ્યું હોય ને 5 થયા એટલે હજુ બાકી 95 બાકી છે. ચલો 25 થયા તો હજુ 30 થયા ટોટલ, એટલે હજુ 70 બાકી છે. એમ કરતા કરતા નવરું પડ્યું, આપણી વૃત્તિઓ પેલી વિધિમાં જતી રહે. એ તો આ રસ એવો છે ને, એ વૃત્તિઓ પેલા જે આ કે ભરેલો માલ એટલે વિષયનો રસ હોય, કોઈને માનનો રસ હોય, કોઈને લોભનો રસ હોય, એમાં જતી રહે. ત્યાં બ્રેક પાડવા માટે સ્ટેપિંગ છે કે વિધિમાં ગોઠવો ને પછી વિધિ પછી આગળ શું, તો કે વિધિ ભવાની શંકર વિધિ કર્યા કરે તમે જાણ્યા કરો, એટલે તમે આત્માના ઉપયોગમાં આવી ગયા. અને ભવાની શંકરનું મન જે તોફાન કરતું હતું એને સ્કોપ જ ના રહ્યો, વિધિમાં ડાયવર્ઝન લઈ લીધું. એટલે આ એક બેસ્ટ ઉપાય છે, ભરેલા માલને સામે વાળી લેવાનો. આપણે એના સામા નથી થતા પણ બીજા ડાયવર્ઝન લઈ લઈએ છે. દરેક સંયોગમાં આપણે જેમ ભરેલો માલ આપણે ફાઇલનો સંભાવે નિકાલ કરતા હોય એના પહેલા જે વિધિ બોલી એ પ્રમાણે બોલીને એ પણ ચાલે, પણ મૂળ આ જુદી વિધિ કે છે. અચ્છા, હા, 9 કલમો 25 વખત, એટલે 6ઠી કલમ 25 વખત બોલો એટલે પેલો વિષયનો ફોર્સ થાય ને. આજે ટીવી છે ને એકલો છો જોઈએ મજા કરી, ચૂપ કહેવાનું, ચાલો આપણે વિધિ બોલીએ, તો 25 વખત બોલો ને એટલે પેલું ટાળું પડી ગયું હોય. એવી રીતે ગોઠવણી છે. પેલી પ્રાર્થના કરો, કામ માટે જવા, એ જુદી વસ્તુ છે, એ વિધિ કહેવાય. પણ એ બહાર નીકળો ત્રિમંત્ર બોલીને નીકળો, પણ આ જુદું છે. 25 વખત ત્રિમંત્ર બોલો, આ તોફાન થતું હોય ડખા બુદ્ધિના, તો બુદ્ધિ ટાળી પડી જાય. એને પોષણ ના આપ્યો, વિરોધ પણ ના કર્યો, બીજે ચાલવા માંડ્યા. એના જેવો સરસ ઉપાય છે આ. હા પૂજ્યશ્રી, 5 આજ્ઞામાં રહેવા એવી શક્તિ આપજો. એટલે આપણે આ ઘણા લોકોને કહે ને કે આ બધા આખો દાડો કામમાં 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 જયા કરે, તો વિધિનો નિયમ રાખવાનો કે ચાલો પછી એક ચરણ વિધિ 20 મિનિટ 15 મિનિટની થાય, નમસ્કાર વિધિ 10 મિનિટ થાય, બીજી 2 મિનિટ થાય. થોડો ટાઈમ મળ્યો તો 5 મિનિટની એક વિધિ કરી નાખો, ટુકડે ટુકડે ટુકડે. તો આપણું શું નવરા પડ્યા વિધ ચિત્ત આપણામાં છે. એક રસ્તો છે, એક સરસ દાદાનો એક સોલ્યુશન બેસ્ટ મળી ગયો આપણને આમાં. પૂજ્ય દાદાની આજ્ઞામાં જ રહેવા એવી કૃપા ઉતારજો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. અશ્વિનાબેન મિત્તલ, ધીરેનભાઈ સંઘવી. 2015 ઓક્ટોબર દાદાવાણી વૈજ્ઞાનિક રહસ્ય 9 કલમના પ્રશ્ન કરતા પાંચે સાથે જ છે પ્રશ્ન. વાંચું કે ના ના, પાંચે પ્રશ્ન સાથે જ છે. શું પૂછવું છે? આ વાંચી નાખો. દાદા, આજે આપણે 9 કલમો બોલીએ છીએ, એ પરમ વિનયના જ ભાવ છે? દાદાશ્રી: ના, એટલે પાછલું બધું જેમ કે જેને ને તેને સળિયો કરી, જેને ને તેને અવળું બોલેલા, આમ તેમ એ બધું ઘૂસાઈ જાય. જગતની જોડે ઋણાનું પણ છોડવા માટે આ 9 કલમો છે. છૂટવું ના જોઈએ. આ 9 કલમો બોલશે એટલે તાર છૂટી જશે. લોકોની જોડે જે તાર બંધાયેલા છે તે ઋણાનું બંધ તમને છૂટવા દેતું નથી. તે આ તાર છૂટવા માટે 9 કલમો છે. આ તો અનંત અવતારથી લોકોની જોડે જે ખટપટ થયેલી હોય તે આ 9 કલમો બોલે એટલે ઋણાનું બંધ છૂટી જાય. એટલે સમજવું આમાં એવી રીતે હતું કે સૂક્ષ્મ સૂક્ષ્મતરમાં આપણે જુદી જુદી વ્યક્તિઓ જોડે જુદા જુદા પ્રસંગો ચોખ્ખા કરવા પડશે કે ખાલી આ કલમો બોલવાથી જ આપણને એમાં ફાયદો થશે? આમાં શું છે કે રોજે રોજ થાય છે ને, એ સામ સામે ધોઈ નાખવાનું છે. સામ સામે એટલે એને હાજર રાખી એ શુદ્ધાત્મા ભગવાન માફી માંગો. ભવો ભવમાં કે છે કેટલાય અવતારોમાં થયું હોય, બધા તો પણ યાદે ના હોય. તો આ સામાન્ય ભાવે બોલો ને તે બધા દોરડા કપાતા જાય ઋણાનુબંધના. એટલે આ જનરલ સ્ટેટમેન્ટ છે. બેસ્ટ 1 to 1 કરી નાખો પ્રતિક્રમણ. અને છતાંય સૂક્ષ્મમાં હા કે કોઈ સાથે ડખા કર્યા હોય, અવળું બોલ્યા હોય, વિકારી દોષો કર્યા હોય,
કેટલાય જીવંત અગર મૃત્યુ પામેલાના અભાવ, અવર્ણવાદ, અપરાધ, વિનય કર્યા, ત્યાં સામાન્ય ભાવે તમે બોલ્યા કરો ને, તો કે આજે તમારો અભિપ્રાય શું છે? તો કે મારે આ 9 કલમો પ્રમાણે મારો અભિપ્રાય છે. તો આ ભાવમાં જે દોષોના બધા સ્વરૂપો છે ને બધાના ભાગાકાર થઈ ગયા. એટલે આ જબરજસ્ત બેવ રીતે છે. ભવના અનંત અવતારના બધા દોષો કપાઈ જાય એવી આ 9 કલમો, અને રોજ રોજના તો સામે પ્રતિગુણ પ્રત્યાખ્યાન કરીને ધોઈ નાખો, એ બરોબર છે. એ તો ધોવા જ જોઈએ આપણે. હા, એટલે આપણને જે વ્યક્તિ યાદ આવે છે ને જે પ્રસંગો ખબર છે, કોઈ સાથે અથડામણ થઈ, કોઈને દુઃખ અપાયું, કોઈના નેગેટિવ જોયા, કોઈ જોડે ક્રોધ થયો, ચીડી ગયા, એ ધોઈ નાખો રોજનું. એ તો પ્રતિક્રમણની જેમ જ આલોચના, પ્રતિક્રમણ પ્રત્યા. આ તો 9 કલમો જનરલ સ્ટેટમેન્ટ બતાડે છે કે આ બધા જગતમાં જે દોષોના સ્વરૂપ, આ અહંકાર ઊંધો ચાલે ને, તો આવા જ દોષો થાય. કોઈનો હમ દુભાવી નાખે, કોઈ ધર્મનું ઊંધું બોલે, કોઈના ઉપદેશકનું આખું બોલે, એ તો બધા ભાવ ધોઈ નાખીએ છીએ. આ અભિપ્રાય આપણે બદલી નાખ્યા. જબરજસ્ત શોધખોળ છે દાદાની. ઠીક છે. જય સચ્ચિદાનંદ. આજ્ઞામાં રહેવા એવી શક્તિ આપજો. ધીરેનભાઈ સંઘવી, નિશાબેન શાહ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. પૂજ્યશ્રી, દાદાવાણી જૂન 2017 અંડરહેન્ડ જોડે ફરજ બજાવતા, એમાં પેજ 17 અને 18માં વચ્ચેની એજન્સીથી કામ લો, એમાંથી એક પ્રશ્ન છે. હવે ખરેખર તો આ દાદાવાણી એટલી આમ સરળ ને એટલી આમ ઇફેક્ટિવ છે ને કે ખરેખર કોઈ પ્રશ્ન ઊભો જ નથી રહેતો. પણ આ સેવામાં કામ લાગે ને એના માટે આ પ્રશ્ન એક પૂછું છું. થોડી ડિટેલ્સ જોઈએ છે. એટલા કે એમાં દાદાશ્રી એમ કહે છે કે શેઠે ક્યારેય કોઈને વઢવું નહીં, પણ વઢવા માટે વચ્ચે એજન્સી રાખવી. એટલે દાદા એમાં સમજાવે જ છે સરસ રીતે કે આપણે વઢવાની બદલે બીજા કોઈને વઢવાનું કામ સોંપી દઈએ. હવે પૂછે પ્રશ્ન એવો છે કે ધીરેનની સેવા સેવાર્થી મેનેજમેન્ટમાં હોય છે, અને ત્યાં ધીરેનને આવી એજન્સીનો રોલ ક્યારેક કરવાનો આવે છે, જેમાં ખીજાવાનું નથી હોતું, પણ સેવાર્થીને ટ્રાન્સફર કરવાના હોય, અમને ડિપાર્ટમેન્ટમાંથી આવ્યું હોય કે અમને ખસેડવાના છે, કોઈકનું વર્તન સારું હોય કે કંઈ પણ રીઝન હોય. એટલે આમ અત્યારે એ કામ થાય છે અને એવી કોઈ તકલીફ નથી થતી. પણ ખરેખર ત્યારે એજન્સી તરીકે શું ધ્યાન રાખવું જોઈએ કે સામેવાળાનું હૃદય ન તૂટે, એ દાદાથી વિમુખ ન થાય? આમ તો કેવું છે કે બોસ ડાયરેક્ટ વઢે ને તો પેલા વધારે અસર થાય, અને આપણે એજન્સી શું કે બોસને નહીં ગમે, હા આ બરોબર નથી કરતા, આપણે બોસ નથી ગમતું એમને ધ્યાન રાખવું પડે, બોસ રાજી થાય કરવાનું. એટલે તમે વચ્ચે માલિક થતા જ નથી. પેલા સમજણ પાડો છો, અને આમના વતી કરું છું એવું પણ ખાતરી થાય, અને મારું નથી. એટલે આપણી માલિકી વગરનું કામ હોય ને એટલે કકડાટ ઓછો હોય. શેઠને તો મારે પગાર ચૂકવવાના, કામ ના કરે તો મારે ચલાવે કેવી રીતે? કાઢવા જ પડે. તો એ શેઠ આવતા નથી. એટલે એજન્સી કેવું કરે, એ શેઠને ના ગમે, આપણે સિન્સિયરલી કરવું પડે. નહીં કરીએ તો શેઠને ગમશે નહીં, પછી બીજા માણસને મૂકશે, આપણને કાઢી મૂકે, તકલીફ વધી જાય. પણ ડાયો થઈ જાય ને સમજી લે ને, એટલે આપણે શું શેઠ વતી બોલી રહ્યા છે, એટલે એને ડાયરેક્ટ એને લાગે કે આ વતલા માણસ છે, એ આપણને કઈ, એટલે એને ઘા ના વાગે. છતાં આપણે જે કહેવાનું છે શેઠ વતી બધું જ કહી શકીએ ને. અને આપણો આ ઠપકાનો રસ્તો નથી, સમજાવીને કામ લેવાનો, પછી જવાબદારી સમજાવવાનો, સિન્સિયરિટી સમજાવવાનો. અને આ નહીં કરીએ તો પછી આગળ ઉપરવાળાને નથી ગમતું, બોસને શેઠને નથી ગમતું એવું કહેવાય, એ બધું આપણે એમના વતી કહી રહ્યા છે. એટલે કહેવાથી શું થાય, પેલો એ સમજે કે ના સારું કર્યું, મને સમજાયો, હવે ધ્યાન રાખીશ. એટલે આ એજન્સીનું કામ આવું છે કે એ માલિક નથી, પેલા નહીં લાગે આ શેઠ વતી બોલી રહ્યા છે. એટલે ભલે દેખાવ એવો દેખાય કે આપણે બધું જ કહીએ, પણ આપણે આમના વતી. ઘણી વખત હું શેઠ હોઉં ને, કંપનીમાં વાત કરવી હોય ને, ના સાહેબ મુझे બોસ કો પૂછના પડેગા, એટલે પેલાને પછી મારી પાસે ટાઈમ રહ્યો, એટલે બોસને પૂછવાનું, એટલે ખરે હું જ બોસ હોઉં. 2 દિવસ તો નીકળી ગયા વચ્ચે. બોસે કીધું છે કે આટલું કરવાનું, આટલું નહીં કરવાનું, હવે તમે કહો શું કરું. એટલે બોસે કીધું ને એટલે મારે પછી જવાબદારી ઓછી થઈ ગઈ. એટલે આ એજન્સી વાળાને મોટો એ છે કે એને માથે જોખમ આવતું નથી, અને પેલા એને બધી જ રીતે એને વાળી શકાય, અને શેઠ વતી વાળી શકાય. એટલે દાદા કે ચીપીઓ રાખો, ચીપીઓ. સીધું ચૂલા સાથે કામ કરવું હોય તો કે તાવે થા ને આપડા પેલા સાણસી ને ચીપિયા ને બધું હોય છે ને, એવું આ વતલા માણસનું કામ થયું. એવું આપણે શેઠ દજાય નહીં, અને પેલા માણસને લાગે કે ના શેઠની ભાવના છે આવી, હવે ધ્યાન રાખીશ. શેઠ સીધું કહે ને તો પેલા ભારે લાગી જાય, અને આ વતલી એજન્સી કહે ને તો સોફ્ટલી હોય થોડું.
એટલે દાદાની સરસ શોધખોળ છે કે આ વચલા માણસો એ સરસ રીતે કામ લઈ શકે ઉપરવાળા વતી. એટલે ખરેખર થાય છે એવું જ કે સેવાર્થીઓને પછી અમારી સાથે ફાઇલ નથી થતી, કારણ કે એને ખબર હોય કે આ કોઈકે અહીંયા કમ્પ્લેન કરી હશે, એટલે આ તો કામ કરી રહ્યા છે બિચારા. એટલે અમારી સાથે નથી થતું. પણ લગભગ ઇવેન્ટમાં કેવું હોય પૂજ્યશ્રી કે આવું વચ્ચે એક્સપ્લેનેશનનો કોઈ સ્કોપ જ ન હોય, ત્યારે સીધું એમ જ કહેવામાં આવ્યું હોય કે ભાઈ આમની બહુ ફરિયાદ આવેલી એટલે તમે આમને બીજે ક્યાંક ટ્રાન્સફર કરો. એટલે અમારી પાસે પણ એવો અત્યારે કોઈ સ્કોપ ન હોય કે સાહેબ વાત કરીએ, પણ અત્યારે એવી કોશિશ જરૂર કરીએ છીએ કે પહેલા પ્રાર્થના કરીએ કે પછી એવી વાણી બોલાય કે એનું પ્રમાણ ન દોભાય, સમાધાન થાય, એવું બધું કરીને 10 મિનિટ જય જયકાર કરીને આવા કેસ હેન્ડલ કર્યા અને રિઝલ્ટ સારું મળે છે. પણ તેમ છતાં આમાં હજી કોઈક એવું છે કે જે અમે કરી શકીએ જેનાથી કરી શકાય ને? એટલે કે ભાઈ આને યોગ્ય જગ્યાએ કામકાજ મળી જાય, એને યોગ્ય ફિટ થઈ જાય અને સરસ સિન્સિયરલી સેવા કરી શકે, પ્રાર્થના કરાય. કે આ કામમાં શું ઘણી કામકાજના પ્રોબ્લેમ હોય, વ્યક્તિઓના પ્રોબ્લેમ હોય, તો યોગ્ય જગ્યાએ યોગ્ય કામ યોગ્ય રીતે એને પ્રાપ્ત થઈ જાય અને પછી તો શું એને સાચું સારું કામ મળી ગયું છે અને યોગ્ય માણસોની વચ્ચે બહુ સ્પીડી 3 ગણું કામ કરશે વધારે. એટલે આપણી ભાવના એ કરવાની કે આને યોગ્ય જગ્યાએ, જેમ અમુક પાર્ટ હોય મશીનનો, હવે BMW પેલો મેટ્રિક થ્રેડમાં હોય અને આપણે બ્રિટિશ થ્રેડ વાળું માખીએ ને તો ફિટ જ ના થાય. એને યોગ્ય ફિટિંગમાં મૂકો ને તરત સ્ક્રૂ ફિટ થઈ જશે અને પછી વર્ષો સુધી એ બોલે એ પાર્ટને પડવા નહીં દે. એ તો હા યોગ્ય માણસો યોગ્ય જગ્યાએ યોગ્ય કામમાં ફિટ થયા ને સ્મૂથલી કામ થશે. એટલે આપણે એ પ્રાર્થના હોય કે અહીંયાથી શિફ્ટ કરવામાં આવે છે અને સમાધાન રહે, યોગ્ય કામ મળે અને ખૂબ દિલથી ખૂબ કામ કરે સરસ દાદાનું. અને એ પડઘા બહુ સરસ પડે, એને સમાધાન પણ મળે અને આપણા તરફથી એને બેસ્ટ કરી રહ્યા છે એવો પડઘોય પડે એને. બરાબર, સારું પૂજ્યશ્રી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. નિશાબેન શાહ, રીટાબેન શાહ. જય સચિદાનંદ પૂજ્યશ્રી. પૂજ્યશ્રી, આ શિબિર હમણાં થઈ એના ઉપરથી એવો ખ્યાલ આવે છે કે સોલ્વ કરતા જઈશું એમ જ્ઞાનમાં પણ રહી શકાશે, ઈઝી પડશે અને આનંદ પણ રહેવાશે. અને બીજું એવું હતું કે લેડીઝને તો કાયમ માટે કામ વળગેલું જ રહે, એને રિટાયરમેન્ટ મળે જ નહીં. પણ આ શિબિરથી એવો ખ્યાલ આવ્યો કે બાળકો મોટા થાય ને પછી મિકેનિકલ કામ જે રસોઈનું કેવું તેવું હોય એના સિવાય રિટાયરમેન્ટ જેવું મળી શકે એવું હોય છે. પણ પોતાના મોહ છે, પકડ છે, પોતાનું ચલણ ચલાવવું, ધાર્યું કરવું, ઘરમાં સ્થાન માન, અસ્તિત્વ, ઇન્સિક્યોરિટી, એટલે એ બધાને લીધે પોતે છોડી નથી શકતી અને એને લીધે પછી બંધન લાગે કે બોજો લાગે કે એવું. એટલે આ શિબિર પરથી આ ખ્યાલ આવે છે. હવે બીજું એક એવું હતું પૂજ્યશ્રી કે પેલું છે કે બાળકો મોટા થાય પછી પપ્પા સાથે વધારે ડીલિંગ હોય કે કંઈ બી એને મૂંઝવણ હોય તો પપ્પા સાથે વધારે શેર કરે કે એમને વધારે પૂછે. તો હવે એ મમ્મી સાથે અત્યાર સુધી 13 વર્ષ 14 વર્ષ સુધી કર્યું છે એ જ વસ્તુ એમણે પપ્પા સાથે, તો હવે એ સેટિંગ કેવી રીતે થઈ શકે? કારણ કે અત્યાર સુધી પપ્પાએ ઈ પાર્ટ ના લીધો હોય, બાળકોએ પણ પપ્પા સાથે નથી કર્યું, તો કેવી રીતે આવી જાય? ઘણા બિઝનેસ છે, જોબ છે, એ મોટા ડિસિઝન પપ્પા જ લેતા અને એ બિઝનેસ નો એમને લાઈન હોય જ. આજે મારી જોબ હતી અને પછી હું કન્સલ્ટન્ટ તરીકે રહું એટલે હું ફ્રીનો ફ્રી થઉં અને મને ઓછા પૈસા મળે શરૂઆતમાં, પણ હું ફ્રી થઈ જાઉં ને દાદાનું વધારે કામ કરી. એટલે મેં આખી કંપની સાથે વાત કરી, ભાઈ ફાધરને વાત કરવાનું જોઈએ ને, સેટ કહેવાય, ભલે ઓછા પગારમાં ઓછા પૈસા મળે વાંધો નહીં, કે છે છૂટો થઈ જા, આપણું સ્વતંત્ર કામ સારું. એ પપ્પાનો રોલ એક જ આખું પુશ આપ્યું એટલે પછી એન્કરેજમેન્ટ આપ્યું અને પછી કંપની સાથે છૂટો પડ્યો. કંપનીનું જ કામ કરવાનું કન્સલ્ટન્ટ તરીકે, એટલે અમુક જ મને અમુક દિવસોમાં આટલું કામ કરવાનું, એવું બધું ગોઠવણી કરી. એટલે પગાર શરૂઆતમાં ઓછો લાગ્યો પણ સ્વતંત્ર થયો ને એટલે મને જુદા કામ મળી શકે, વધારે કામ કરી શક્યો, માણસો રાખી શક્યો, માણસો પાસે કામ કરાવી શકે. તો મને કઈ પૈસા ઘટ્યા નહીં, ઉલટો સેટ થયો અને સ્વતંત્ર એટલે દાદાના કામ માટે હું વધારે ફ્રી થયો. પણ આ પપ્પાએ સપોર્ટ કર્યો, એમ હતો હશે જોબ કરો ચાલો, સમજતો નથી ને એવું બોલે તો એટલે મારે પછી ડિસ્કરેજ કર્યો મને. પણ ના, ત્યારે પપ્પાનો રોલ આવે છે.
એન્કરેજ કરે. ઘણા મેં જોયા છે, નિરૂમાં પણ કાયમ કહેતા કે 16, 17, 18 વર્ષ પછી ફાધરનો રોલ આવે છે અને મમ્મીનું બાળકને ઉછેરીને મોટો કરો ને પછી જે બહાર દુનિયામાં મોટા ડિસિઝન લેવાના છે, જોબના, બિઝનેસના, પાર્ટનરશિપમાં, એ બધામાં પપ્પાનું સજેશન, અનુભવ બહુ કામ લાગે છોકરાના. એટલે કુદરતી ગોઠવાઈ જ જાય પછી. અચ્છા, એટલે પપ્પા અત્યાર સુધી મમ્મીએ સમજવું જોઈએ કે નહીં, પપ્પાને આપણે પૂછી લઈએ. હા, એટલે આપણે કે ને આમ નહીં કરવાનું, આમ કરવાનું બદલે પપ્પા સાથે વાત કરીએ, આપણે પણ વાળી લઈએ, પપ્પાને જ પૂછીએ, પપ્પા શું કહે છે નક્કી કરીએ. તમે બી અંદર એક પ્લેટફોર્મ પર આવી જાઓ કે આટલું છે, આ કેવી રીતે કરી શકાય, આવું કરી શકાય. ઓકે, તમારે પછી ડિસિઝન અમુક બહારના ડિસિઝન છે, ઘર સિવાયના હોય, કપડા ને બૂટ ને આ તે બધું ઘરના ડિસિઝન બાળક માટે બરોબર છે, મમ્મી લેતી હોય. બહારના જે જોબના, બિઝનેસના, એ પપ્પાને લેવડાવવાના. ઇવન ઘણી વખત લાઈન લેવાની હોય, મિકેનિકલમાં જવું કે કમ્પ્યુટર સાયન્સમાં જવું, કોમર્શિયલમાં, તોય પપ્પા હેલ્પ કરે છે મોટા કામમાં. બરાબર, એટલે બહાર જઈએ ને હવે પ્રોબ્લેમ આવે કે કઈ બી હોય તો ત્યાં પપ્પાનો હા, એટલે તમે સાંભળો ખરા, પપ્પા સાથે વાતે કરો ને પપ્પાને પછી એની સાથે વાત કરાવો. છોટે પપ્પાએ ડિસિઝન લીધું, પપ્પાનું બહુ બેલેન્સ ડિસિઝન હશે. બરાબર. પછી બીજું એક જોવા મળે, અત્યારે હવે છોકરાઓ મોટા થયા, બહાર જતા થયા, તો હવે એ લોકોને બહારના લોકો સાથે ડીલિંગ કરવાનું આવે. એ લોકોની અમુક સમજણ હોય તો આ લોકો એ જોતા હોય, શીખતા હોય, કે અમુકમાં એમને કન્ફ્યુઝન બી થતું હોય કે આપણે તો અહીંયા આ રીતે રહીએ છીએ ને બહાર એ લોકો આ રીતે રહે છે, અથવા તો કોઈ કુટુંબની કોઈ વ્યક્તિ છે કે કોઈ એમના ફ્રેન્ડ સર્કલમાં ક્યાંય એ લોકો કઈ શેર કરતા હોય, તો એ લોકો જે સમજણ આપે ને એ તો કે અત્યાર સુધી એ લોકો એવું શીખ્યા હોય કે ખોટું નથી બોલવાનું, છેતરવાનું નથી, સાચી રીતે નીતિથી બધું રહેવાનું છે, પછી મર્યાદામાં રહેવાનું છે, વિષય કસાઈમાં આપણે એ રીતે રહેવાનું છે, એ બધું જે શીખ્યા હોય ને, તો કે બહાર આ બધું જોવે છે ને તો પછી એ લોકોને એવું થાય છે કે ના, તમે લોકો જેટલું કહો છો ને એટલું બહાર ડરાવનું નથી હોતું, અથવા તો આ રીતે બી આ લોકો આવી રીતે કરીને આગળ વધે છે એમ. તો હવે ત્યાં પછી એ લોકોને કેવી રીતે, અમુકમાં જાતે વળી જાય છે એ લોકો, અમુકમાં સમજાવવાથી બી વળી જાય છે, પણ અંદર એ લોકોને આમ થોડુંક ઘર્ષણ જેવું ઘણું બધું રહે એમ. સમજાવવાનું કે ભાઈ આપણે આ બે રહેશે જ આવું, આપણે શું છે સાચી સમજણ અને આપણા જીવનમાં કામ લાગે એવો રસ્તો આ છે. ખોટા રસ્તા ભલે તાત્કાલિક ફાયદો થશે પણ કાયમ માટે ખોટા જ છે. માટે ભલે કદાચ સંજોગ વસાત કરવું પડે તો પ્રતિક્રમણ કરજે. અને આપણે આ સાચી સમજણ છે, આપણે આ પ્રમાણે ચાલીશું. દુનિયા તો જો લોકો તો તાત્કાલિક પૈસો મળે ને ભ્રષ્ટાચાર, દુરાચાર, વ્યભિચાર, બધું દુનિયા ગમે તે રસ્તે જઈ રહ્યા, પણ છેવટે દુઃખ પડશે ને. જયારે આપણે આ નીતિ, પ્રમાણિકતા, સંસ્કારથી જઈ રહ્યા છે, કાયમનું સુખ રહેશે. ભલે ઓછી આવક હોય એનો વાંધો નહીં, પણ કાયમનું સુખ રહેશે. એટલે આપણી સમજણ પ્રમાણે જવાનું જ જેવું છે. અને કોઈની સમજણ આપણે કરવું પડે તો પ્રતિક્રમણ કરીશું. આપણી સાચી સમજણને તોડી નાખવી નથી, છોડી દેવી પણ નથી. આ સમજીને પણ છેવટે આ બેસ્ટ રસ્તો છે. એટલે એમ સમજાવીને વાળી લેવાનું કે આ ઉત્તમ તો આ જ છે. ઇઝી મની ને ક્વિક મની ને બધું મોટા મોટા સપના જોઈશું ને, ખોટી રીતે લાભ ઉઠાવી લેવાનો એ સાચો રસ્તો નથી. મની માટેનો નથી હોતું, ગમે તે હોય. વધારે એ લોકોનું બિહેવિયર સાઈડ નું હોય. બિહેવિયરમાં કહેવાના આ રીતે ફ્રેન્ડશિપ હોય તો આપણે નોર્માલિટી રાખવાની, સંસ્કારી રહેવાનું. આપણે એવું છાછડા કે આઉટલાઈન કે બધું કરવું નથી, શો ઓફ કરવા નથી. આપણે જે છે આપણી યથાશક્તિ, યથા ગજા પ્રમાણે જીવીશું. કમ્પેરિઝનમાં પડવું નથી. સમજાઈને ધીમે ધીમે વાળ્યા કરવાનું. પછી તને કઈ તકલીફ આવે તો મને પૂછજે. આ જ સોલ્યુશન છે ને. હા, બીજું શું કહેવાનું, ખબર? કારણ દુનિયા તો રહેવાની છે અને ગરીબ થી માંડી શ્રીમંત સુધી બધા લેવલ વાળા પસાર થવાના. તો આપણે ઉપરવાળાને જોઈને દુઃખી થઈએ ને એની શો ઓફ કરવા જઈએ, થાકી જઈશું. એટલે આપણે કહ્યું તો ના, આની કરતા ઘણા સુખી છે એમ કરીને આનંદ મારો. લોઅર સ્ટેજ વાળાને ચેક કરો, એ લોકો 1 રૂમમાં રહે છે ને આટલી તકલીફ છે, એની કરતા આપણને ઘણું સારું છે. પેલા 2 બંગલા છે, મોટી 2 મિલો છે ને 3 ગાડીઓ છે, એની કમ્પેરિઝનમાં નહીં પડવાનું. આપણી શક્તિ પ્રમાણે ચાલવાનું. એ લોકો ઓબ્ઝર્વેશન કરતા હોય છે અને એ લોકો ઓલ ઓવર એવું લોકોનું આવે કે બધા કરતા આપણે સુખી છીએ. હા, એ બરોબર છે, સારું ડિસિઝન લીધું. એટલે ઓબ્ઝર્વેશન હોય છે એ લોકોનું. બરોબર છે, પણ આપણે પણ એને સમજ સંસ્કાર તરફ જ વાળવા. આપણે જે સંસ્કારની વાત છે ને બેસ્ટ, એના સપોર્ટ કરીશું. પેલામાં યોગ્ય નથી એવું સમજાવી શકાય. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ. રીટાબેન શાહ, હરિભાઈ પટોરિયા. જય સચિદાનંદ પૂજ્યશ્રી, આપને કોટી કોટી વંદન, નમસ્કાર.
આપતાવાણી 3નો મારો પ્રશ્ન છે, પેજ નંબર 15, પેરા નંબર 5. આત્મજ્ઞાન સિવાય સિદ્ધિ નથી. બીજા બધા ઉપાય હઠયોગ છે. જ્ઞાન કોઈ કાળે પ્રાપ્ત થતું નથી. અજ્ઞાન ગયું ત્યાંથી જ મુક્તિનો અનુભવ થાય. અજ્ઞાનથી બંધન છે. શેનું અજ્ઞાન? પોતે પોતાનું જ અજ્ઞાન છે. કૃષ્ણ ભગવાને આને ગુહ્યતમ વિજ્ઞાન કહ્યું છે. ગુહ્ય જ કોઈ સમજી શકતા નથી. તો ગુહ્યતર અને ગુહ્યતમ ક્યારે સમજાય? આમાં ગુહ્ય જ કોઈ સમજી શકતું નથી અને ગુહ્યતર અને ગુહ્યતમ એ વચ્ચે શું ફરક છે? એમાં કઈ ખ્યાલ નથી. કૃષ્ણ ભગવાને આત્માને વિજ્ઞાન ઘન આત્મા કહ્યો. હવે આત્મા છે કે નહીં એ જ વાત હજુ લોકો સમજવામાં તકલીફ છે ને. ત્યારે હું આત્મા છું એ અનુભવવું, એનું પ્રતીતિ બેસવી એ ગુહ્ય કહેવાય. એનો અનુભવ તો ગુહ્યતર કહેવાય અને તે પ્રમાણે વર્તવું એ ગુહ્યતમ કહેવાય. હવે એ મુશ્કેલી કેવી રીતે પામી શકે? આત્મા છે એ જ હજુ તો શંકા છે. તો પછી એ આગળની વાત તો જો આગળ ગુહ્યતર ને ગુહ્યતમ ક્યાંથી પામી શકે? ગુહ્યની જ ખબર નથી પડતી ને. હું જ આત્મા છું એ સમજી ચોખ્ખું કે છે, તું અર્જુન નથી, તું આત્મા છે. તો કે અર્જુન માટે કૃષ્ણ ભગવાન કે મને તું આત્મા રૂપે ઓળખ એમ એ કે છે. બધાને તું આત્મા રૂપે જો એમ એ કે છે. પણ તો એને એ ના સમજે કે હું પોતે જ આત્મા છું. તો કે છે દેહ જુદો ને આત્મા જુદો, આત્મા અવિનાશી, દેહ વિનાશી. પણ તું કોણ છે એ ના આગળ બેસે. એટલે કે છે ને ગુહ્ય જ સમજી શકતા નથી. તો ગુહ્યતર અને ગુહ્યતમ ક્યાંથી સમજી શકે? હજુ તો ગુહ્યથી પણ બિફોર આત્મા છે એ જ ક્વેશ્ચન માર્ક છે. અને આત્મા હશે કે નહીં એ ક્વેશ્ચન માર્ક છે. એટલે આત્મા જ છે અને હું જ આત્મા છે એ તો આગળની વાત મળે. એ પામવી મહા મુશ્કેલ. આ તો કંઈક આપણી કોટી જન્મની પુણ્ય અને કંઈક એવો ડેવલપમેન્ટમાંથી આવીને પડ્યા આવીશું તે કલાકમાં દાદાની વાત આપણને ઉગી નીકળે છે. બધી કૃપા જબરજસ્ત છે દાદાની અને કંઈક સિદ્ધિ દાદાની જબરજસ્ત છે કે આ જાગૃતિ આપણને ઉત્પન્ન થઈ જાય છે. શુદ્ધાત્મા છું. અને અનુસંધાન પેજ 31 ઉપર પેરા 2માં છે. પ્રશ્નકર્તા કહે છે કે આ જગત ચાલે છે એમાં પૂતગલનું સ્થાન શું? દાદાશ્રી કે પૂતગલની પોતાની એવી જુદી જુદી શક્તિઓ છે કે આત્માને આકર્ષણ કરે છે. એ શક્તિથી જ માર ખાધો છે. તે આપણે અને આત્મા છે તે પૂતગલની શક્તિ જાણવા નીકળ્યો કે આ શું, કઈ શક્તિ છે. હવે એમાં એ જ પોતે ફસાયા. પરમાત્મા પોતે જ ફસાયા. પરમાત્મા અરૂપી છે અને રૂપી પરમાણુઓની અધાતુ સાંકળીએ બંદીવાન થયા છે. હવે સી રીતે છૂટે? પોતાનું સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે છૂટે. આમાં અધાતુ સાંકળીએ બંદીવાન થયા, એમાં શું સમજાવ? ક્રોધમાન માયાલોભને અધાતુ કહેવાય. અચ્છા. આત્માને ધાતુ કહેવાય, ક્રોધમાન માયાલોભને અધાતુ કહેવાય અને આ વ્યવહાર બધો ઉપધાતુ કહેવાય. ધાતુ એટલે હું છું એ કાયમનો છું એ અનુભવમાં આવે એ ધાતુ એટલે આત્મ તત્વ દ્રવ્ય કહેવાય, આત્મદ્રવ્યની વાત. અને અધાતુ એટલે વિશેષ ભાવ, કશાયો બધા એ ટેમ્પરરી ઉભા થાય છે વિશેષ સંજોગના દબાણથી. અજ્ઞાન છે ત્યાં સુધી. અને એ એટલે કે છે ને ધાતુ એ ધાતુનું મિલન. એટલે આપણે હું ચંદુ છું માનનાર એને ઉપધાતુ કહેવાય. એ પછી મૂળ આત્મા સાથે અભેદ થવું એટલે ધાતુ એ ધાતુનું મિલન થયું કહેવાય. એટલે આ શાસ્ત્રની ભાષા બધી. આપણે સામાન્ય ભાષામાં હું શુદ્ધ આત્મા છું જ્ઞાન મળ્યું અને આ કશાયો બધા ફાઇલ 1માં ગયા, સંભાવે નિકાલ કરી દઈશું. 5 આજ્ઞામાં નિરંતર રહેવાય. પર જય સચિદાનંદ. હરિભાઈ પટોરિયા, શ્રુતિબેન વ્યાસ. આપણે જીવતા મરી જવું એટલે શું? એ તો બહુ મોટી વાત છે. અને ઘરમાં કેવી રીતે મરીને જીવવું? ડખા વગર જીવવું. બગડી ગયું તો ભૂલ નહીં કાઢવાની. ભાન નથી પડતું, બગાડે છે, ખોટા ખર્ચા કરો, સમજતા નથી. એ જીવતો માણસ બોલે નહીં. આપણે જતા રહ્યા હોય અને ઘરમાં પેલું કપરકાબીનું સેટ ફૂટી ગયો અને પછી તો આપણને ખબર ના હોય તો દુઃખી થઈએ આપણે? ના. અને દુઃખ આપીએ લોકોને? ના. અને જીવતા હોય હે શું ફૂટ્યું, ભાન નથી પડતું, બૂમો પાડીએ કે હા તે જ ફોડ્યું એવું જ લાગે ને આપણને? હા, એ વ્યવસ્થિત ફોડતું હશે. ફોડે વ્યવસ્થિત પણ લાગે આપણને એવું. હા, એ જીવતો હોય ને તો ડખો કર્યા વગર રહે નહીં. અને જીવતો ના હોય ને તો ડખો ના કરે. આપણે વાગ્યું નથી ને તમને, ચાલો સાફ કરી લઈએ. ખર્ચા વર્ચા કશું બોલાય નહીં, ભૂલ નહીં કાઢવાની. તો જીવતા મરી ગયા જેવું કહેવાય.
હમણાં છે ને જરાક ફાઇલ નંબર 3 ને વધારે જરાક ટોર્ચર થતું હતું, એટલે કહેવાય વધારે થતું હતું. તો આમ નથી કરતો, તો આમ કર, તો આમ કર, આમ નહીં કરવાનું, આમ કરવાનું, એવું બધું બહુ થતું હતું. સારું સલાહ મળે છે ને, ખુશ થાય છે ને? ના, હે? હા, મોટી ઉંમરના બાપા આપણને સલાહ આપે, કેટલો આનંદ થાય આપણને. કકડાટ કરતા હશો એટલે પછી આનંદ ના થાય. કકડાટ થતો હતો. આગ્રહ સાથે કહો ને એટલે એકે શબ્દ કાનમાં પડે નહીં, ફેંકે રિટર્ન વિથ થેન્ક્સ. એટલે જરાક વધારે ઇરિટેટ થઈ જતો. હંમેશા પેલો પોતાના પગ પર ઉભો હોય ને, કેટલા લગભગ 12-13 વર્ષનો બાબો છે? ના, 40 વર્ષનો. 40 વર્ષનો. તો 40 વર્ષના બાબાને બોલાતું હશે. એને તો એમ જ કહે, તું વિચારજે, મારો વ્યૂ પોઈન્ટ તને કહું છું. ઘણું કરીને તો એની મેળે જ કરવા દો એને. બધું એ પૂછવા આવે ને, પપ્પા શું કરવું? તો કહે ભાઈ મને બહુ ના ખબર પડે, હું તો હવે આઉટડેટેડ માણસ કેવો. ઇંગ્લિશ આવડે ને થોડું, સુરત વાળા તો આવડે બધું. કહેવાનું કે ભાઈ હું હવે આ બધા પરોજણમાંથી બહાર નીકળી ગયો, મને લાંબી ન સમજણ પડે, તને ઠીક લાગે એમાં આગળ વધ. બરાબર. સલાહ તો આપવા નહીં, પણ ખરેખર સલાહ માગે ને તોય નીકળી જવા જેવું. બહુ હોશિયાર હોય છે આજકાલ તો. સલાહ આપવા જાય વધારે આમ. હા, એટલે એનું નામ જીવતો કહેવાય. એટલે નક્કી કરીએ કે મરી જવું પણ તો પાછો ઠાઠડીમાં ઉભો થાય. હું બાપ છું, કહું એમ તારે સમજવું જોઈએ મારી વાત. એ નામ જીવતો, બાપ પણ જીવતો છે. આત્મા પણ થયું એ નામ જીવતા મરી ગયા. કે આત્મામાં જીવો, રિલેટિવમાં ના જીવો, રિલેટિવમાં ડખો ના કરો. બરાબર. એ આશીર્વાદ આપીને કે તું આગળ વધ, મારો આશીર્વાદ છે તને. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શ્રુતિબેન વ્યાસ, શ્રુતિબેન ચંદરિયા. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. જેમ આપણે દાદાના ફોલોવર્સ મહાત્મા કહેવાય અને એમનો કશાય રહિત વ્યવહાર હોય તો દાદા રાજી થાય, એવી રીતે કૃષ્ણ ભગવાનના ફોલોવર્સ આપણે વૈષ્ણવજન કહેતા હોઈએ તો એમનો વ્યવહાર કેવો હોવો જોઈએ જેથી કૃષ્ણ ભગવાન રાજી થાય? એમનો વ્યવહાર તો હવે આમ તો કે ને કે કૃષ્ણ ભગવાન એ ઘણું બધું કામ, ક્રોધ, લોભ, મોહ બધું તોડવાની વાતો ઘણી બધી બતાડી છે. પણ આપણે નરસિંહ મહેતાએ જબરજસ્ત વાતો કરી છે. વૈષ્ણવજન કેવો હોય કે છે, પર દુખે દિલ એ થઈ જાય, અરે બીજાને તકલીફ છે. પછી લોભ તૃષ્ણા વગર જીવતો હોય, લોભ લાલચ ના હોય, કામ ક્રોધ ના હોય, અને પર સ્ત્રી દ્રષ્ટિ ના બગાડે, પર પરાયા લોકોના પૈસા પરધનને અડે નહીં. એટલે એ બધા સુંદર લક્ષણો એમણે વર્ણવ્યા છે. નરસિંહ મહેતા વૈષ્ણવ જનતે કોને રે કહીએ. એટલે આ એક સેમ્પલ આમ કે ને કે આવા ગુણ વાળો 15-20 સરસ ગુણો દેખાડ્યા છે. વૈષ્ણવ જન આવો હોવો જોઈએ. અસત્ય ના બોલે, પછી પરધન નવ ચાલે હાથ કેસે, નિંદા ના કરે કોઈની. એટલે આવ્યા લક્ષણ વાળો હોવો જોઈએ. એટલે આ તો એક સામાન્ય ભાવે બતાડે છે. અને આપણે તો કેવું છે, આ પ્રકૃતિ વાંકી નીકળે તો ભાવ રાખો કે આ, એટલે દાદાએ સહેલો રસ્તો બધા, કોઈને દુઃખ ના થાય, કોઈની ભૂલ ના કાઢીએ એવો ભાવ રાખો. દુઃખ થઈ જાય તો માફી માંગ્યા કરો. અક્રોધથી, માનથી, લોભથી, કપટથી, વિકારથી ધાર્યું કરો. આ બધા કષાયો જ દુઃખ આપે. અને કષાયો વૈષ્ણવ જન્મ ના હોવા જોઈએ એવું નરસિંહ મહેતાએ દેખાડ્યું છે. કૃષ્ણ ભગવાને કહ્યું છે, ક્રોધથી પછી સર્વ વિનાશ થાય છે કે છે. એ બધા સરસ વાતો બધી બતાડી છે. પણ આમાં શું છે કે લોકો આચરણને લાવવા જાય છે અને આવતું નથી. એટલે પછી એ માળ સત્ય બોલજો ને નિંદા ના કરશો, પણ હવે મેળ બેસતો નથી. એટલે કરવું શું? પછી ધીમે ધીમે ઉડી જાય છે કે આપણે કઈ સુધારવા નથી, આપણે કઈ બંધ થતા નથી દોષો. એટલે દાદાએ રસ્તો બતાવ્યો કે વર્તન સુધારવાની મહેનત કરશો નહીં, ભાવ સુધારો, અભિપ્રાય સુધારો. ઊંધું વર્તન થઈ ગયું તો પ્રતિક્રમણ કરો. તો તમે ભાવથી નિંદા ન કરી બરાબર છે, ભાવથી ચોરી ન, આપણા ક્રોધ માન માયલોભ ન કર્યા બરાબર છે. એટલે એ રસ્તાથી ધીમે ધીમે અંદરના દોષોને ચોખ્ખા કરો. વર્તન પછી ફેરફાર થશે. થાય કે ના થાય પડતું મૂકો, સમજણ બદલો અને અભિપ્રાય બદલો. તો આપણે ભાવમાં એવું રાખીએ કે આપણાથી આ જેટલા કષાયો છે એમાંથી કોઈ પણ રીતે દુઃખ ના થાય, તો એનાથી એટલે એ અંદર ભાવથી ભાવ રાખવાનો અને થઈ જાય દુઃખ એવું બનશે. કારણ વર્તનમાં વણી લાયેલા છે ઊંધા માલ બધા. કોકને દજાડી દે તો કેમ બેન પ્રતિક્રમણ કરો, આ ખોટું છે, આવું ના હોવું છે. ભાવ પ્રતિક્રમણ એટલે ભાવથી ક્રોધ ન કરવો એ પક્ષમાં રહ્યા આપણે. એટલે ભાવથી વૈષ્ણવજન તો થઈ શકાય. થઈ શકાય, દાદાની રીતે થઈ શકાય. બાકી તો વર્તન લાવવું મુશ્કેલ છે.
અને આવું જો ભાવ કરે ને તો બીજે ભાવ જબરજસ્ત વૈષ્ણવ નરસિંહ મહેતા કે છે ને એવો થઈ જાય. જય સચિદાન. જય સચિદાન. શ્રુતિબેન ચંદરિયા, દયાલજીભાઈ પુવા. જય સચિદાન પૂજ્યશ્રી. દાદાની કૃપાથી આત્મજ્ઞાન મળ્યું અને રિલેટિવમાં વ્યવહાર ઉકેલવાની સાચી રીત પણ મળી અને એવું લાગે છે કે એમની કૃપા જ કામ કરે છે. જ્યાં છોકરાઓને ઉછાળવાની વાત આવે છે ત્યારે મારો પોતાનો અનુભવ એવો છે કે ક્ષેત્રનો પ્રભાવ, જ્ઞાનીઓની સાનિધ્ય, વિધિ અને પ્રાર્થનાથી ઘણું બધું છોકરાઓ સાથે ડીલિંગમાં ભાગ ભજવી જાય છે. ફાઇલ 3 છોકરી છે 16 વર્ષની અને જેમ દાદા કહે છે ને કે આજનું જનરેશન હેલ્ધી માઇન્ડ વાળું છે એવું આનું પણ છે, પણ એમની બુદ્ધિ બહુ શાર્પ છે. એ ઘણું બધું ઓબ્ઝર્વ કરીને અમુક ગાઢ અભિપ્રાય બાંધી નાખે છે. આ જનરેશનને ફ્રીડમ જોઈએ છે અને જ્યાં પણ એને લાગે કે એ બંધાઈ જશે ત્યાંથી તે ભાગવાની અથવા નીકળી જવાની પેરવીમાં જ હોય છે. એટલું સારું છે કે એ અમારી જોડે વાતચીત કરી જાય છે એટલે આપણને એની અંદર શું દ્વિધા ઊભી થાય છે તે સમજાય છે, પણ અમુક વાર એની બુદ્ધિને સમાધાન આપવા માટે પુરાવા ખૂટી જતા હોય છે. હવે એક દાખલો આપું ને તો એવું છે કે લિબરલ માઇન્ડેડ હોય એટલે એને અમુક જ્યાં રેસિસ્ટ અથવા સેક્સિસ્ટ વાતો કઈ નેગેટિવ બોલાતું હોય, ધારો કે ગે છે, લેસ્બિયન છે કે છોકરાઓને કરતા છોકરીઓને જુદી રીતે ટ્રીટ કરીએ તો ત્યાં એ ઉછળી પડે છે અથવા તો કોઈની બાહ્ય વ્યવહાર જોઈને તે વ્યક્તિ કે એ ગ્રુપ પર એની ચોકડી મુકાતી જાય છે. આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ અમુક વ્યૂ પોઈન્ટ શેર કરવા જઈએ છીએ પણ એમની બુદ્ધિને સમાધાન નથી થતું ત્યારે પછી પ્રાર્થનાનો પણ ઉપાય કરીએ છીએ. બીજું જોઈએ તો એ જીએનસીમાં પણ જાય છે અને પણ ત્યાં એને છે ને કમ્પેરિઝન ઊભું થઈ જાય છે કે એ યુકેના જીએનસી સેશન એટેન્ડ કરે તો એને એમાં વધારે મજા આવે છે પછી અને એ કયા વગર પણ એટેન્ડ કરે છે અને અહીંયાના સેશનમાં એને આપણે જરાક ધક્કા મારવા પડે, ઉત્સાહી કરવા પડે અને જાય પણ છે, એટેન્ડ પણ કરે છે. એટલે એવું લાગે છે કે જેમ મોટી થતી જાય છે ને એમ અમુક વ્યૂ પોઈન્ટ જોઈને અહીંથી વિમુક્ત થવા લાગી હોય ને એવું લાગે છે. તો હવે અમે પેરેન્ટ્સ તરીકે અત્યારે વ્યવહારમાં એ રોલ છે તો અમારે શું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને જ્યારે એની સાથે ડીલ કરતા હોય આવી બધી વસ્તુ માટે શું અમારે ધ્યાનમાં રાખવું જોઈએ? કહેવાનું અમે લંડનમાં જ હતા, લંડનમાં અમને જે અમારો ગ્રોથ થાત સ્પિરિચ્યુઅલ એવો ગ્રોથ લંડનમાં રહ્યાથી ના થાત. અહીં જે થયો છે જુદો થયો છે. ત્યાં ગુડી હોય, બધી ફેસિલિટીઝ હોય, સિસ્ટમ હોય, બધા આમ નીટ એન્ડ ક્લીન અને બધો આમ કે ને વર્ક વાલ્યુ વર્ક ને પ્લે વાલ્યુ પ્લે ને સિસ્ટમ ને આ તે બધું. અહીંયા તો હોટ ટાઈમે આવે એટલે એડજસ્ટમેન્ટ લેવા પડે. બરાબર. અને દાદાનું જ્ઞાન મોસ્ટલી પ્રેક્ટિકલ વપરાય છે અહીંયા. ત્યાંથી ઘણી બધી શાંતિ, આપણો જ્ઞાનનો ઉઘાડ વધ્યો છે. બરાબર. અને આપણને આ લોકો ખરા, આ લોકો આવા છે, આ લોકો આવા છે. દુનિયામાં કે ને 2% 5% ક્યાંક આપણને ભેગા થશે. તો અત્યારે આપણે સમજવું જોઈએ કે માણસ તો બધા જાતના રહેવાના, આપણને એડજસ્ટમેન્ટ લેતા આવડવું છે. તો લંડનમાં એકલામાં જ રહ્યા હો તો ગુડીમાં સારું લાગે. જયારે ક્યાંક બીજે જાઓ તો જુદા માણસો મળે તો અહીંયા મોસ્ટ પ્રેક્ટિકલ જીવનમાં એડજસ્ટમેન્ટ લેવા પડે છે. કંઈક જુદા માણસો મળે, કંઈક કે 10 વાગે આવું છું અને પછી 12 વાગ્યા સુધી આવે જ નહીં અને આપણું કામ બગડી જાય ત્યારે તપ થાય. બધા વ્યવસ્થિત ફાઇલ નિકાલ બધું જ્ઞાન હાજર થાય. બરાબર. તો આ બધા અનુભવો આજે માણસો સાથે એડજસ્ટમેન્ટ લેવાની શક્તિ અહીંયા વધી છે. ત્યાં મશીન સાથે એડજસ્ટમેન્ટ લેવા કરો અને સિસ્ટમ સાથે એડજસ્ટમેન્ટ લેવા કરો અને પગાર મળે ને તમે ખુશ થાવ કે આપણે સુખી છે. મશીનની જેમ દોડ્યા કરવું પડે એવું થાય. ત્યારે તો જીવતા કોમન સેન્સ વધે. હાઉ ટુ ડીલ વિથ પીપલ, હાઉ ટુ એડજસ્ટ વિથ પીપલ. તો કે અને જીવનમાં આવશે જ. આજે તું ગમે તે જોબ કરે તને સિસ્ટમ કંઈક ફાવશે. આજે પરણીશ તો સાસુ હશે, નણંદ હશે, દેરાણી જેઠા, તો માણસો સાથે લેવા પડે એડજસ્ટમેન્ટ. ઇવન કંપનીમાં પણ ત્યાંની કંપનીમાં તો સિસ્ટમ હોય જ બધી, તોય બધા કલીગ હોય, આસિસ્ટન્ટ હોય, કસ્ટમર હોય, બોસ હોય, માણસો સાથે ડીલિંગ તો આવશે જ. અને એ ડીલિંગ લેવાની સમજણ અહીંયાથી મળે છે. જુદા જુદા પ્રસંગમાં તું તારું સોલ્યુશન લાવો. ભાગી જવાનું કઈ સોલ્યુશન નથી. આજે તને ખરાબ દેખાય, આ લોકો ખરાબ છે એવું લાગે છે, કોણ ભોગવે છે ત્યારે? બરાબર. દાદાનું જ્ઞાન શું કે ભોગવે તેની ભૂલ, આ છે બન્યું તે કરેક્ટ, હવે એડજસ્ટ એવરીવેર થા અને અથડામણ ટાળ, સોલ્યુશન લાય.
તો તારા લાઈફમાં આ 4 વાક્ય વાપરીશ તો તારા લાઈફમાં તું ડેવલપ થઈશ. દરેક વખતે તને તાર એરપોર્ટ પર તાર કુલી સાથે માથાકૂટ થઈ તો તને સોલ્યુશન લાવતા આવડવું છે. બરાબર. અહીંથી ગઈ અને તાર કાર રસ્તામાં બગડી ગઈ અને પેલો વધારે પૈસા માંગે તો સોલ્યુશન લાવતા આવડે. તો તને ગમે ત્યાં મુશ્કેલી આવે તો કંઈક તારી પ્રેક્ટિસ હશે લોકો સાથે ડીલિંગ કરવાની, સોલ્યુશન લાવવાની, અને તું ડિસ્ટર્બ ના થાય તો તારા જીવનમાં તું આગળ વધી શકે. એટલે સમજણ પાડો એને, અને પછી ધીમેથી કે ભાઈ અમારો વ્યૂ પોઈન્ટ છે એ કે આ ખોટું કરે. જો દાદાનો તો રસ્તો કેવો બંધન, એ કે આ ખોટું છે, હું બંધાઈ જઈશ, હું ફસાઈ જઈશ. તો દાદાનો રસ્તો જુદો છે જ્ઞાનનો. એમને કે મારે ઉપરી જોઈએ નહીં, ભગવાન જોઈએ ને માથે જબરજસ્ત એમને હતું. પછી શોધી કાઢ્યું કે ભગવાન ઉપરી થતા નથી, ભગવાન આપણું સ્વરૂપ છે. મારી ભૂલને લઈને મને ઉપરી ભેગા થાય છે. હું ભૂલ ખલાસ કરી નાખીશ તો મને કોઈ ઉપરી માથે નહીં આવે. મને બંધનનું કારણ રહેતું પોતાની ભૂલથી બંધાયા છે. કોઈ વ્યક્તિ કે કોઈ સંજોગ પોતાને બાંધી શકતા નથી. એટલે આવી બધી સમજણ જો હોય કે જ્ઞાનનો રસ્તો આ શીખવાડે છે, તું ભાગી જઈશ, અહીંથી ભાગીશ, આ લોકો તો અહીંયા અથડાઈશ તો ખરી જ. બરાબર. અને તને જ ફાવતા 10 મિત્રો હશે અને પછી દુશ્મનથી છૂટી પડીશ કે આ લોકો ખરાબ છે, તો 10 માંથી એકાદ ઊંધો ચાલશે ને ત્યારે તને દુઃખિત થશે તું. એટલે એડજસ્ટમેન્ટ એવું હોવું જોઈએ. દાદાની ભાષામાં કહીએ ને, કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ સંજોગ, કોઈ પણ વ્યક્તિમાં પોતાના પઝલનું સોલ્યુશન લાવતા આવડવું જોઈએ. ડિસ્ટર્બ ના થઈ જાય કોઈ પરિસ્થિતિથી, ઇન્વોલ્વ પણ ના થાય, ડિસ્ટર્બ પણ ના થાય. એ સ્થિરતા રહી શકે કે ના, જે પરિસ્થિતિ આવી છે હું સોલ્વ કરીશ. તો પછી જીવનમાં સરસ ખીલે, આગળ વધી શકે, ડેવલપ થાય. બરાબર છે. સમજાવવાનું, બીજું તો શું, અને છેવટે પ્રાર્થના કરવાની. મને એવું સમજાય છે કે તું બધી એડજસ્ટમેન્ટ લઈશ ને, દાદાના 4 વાક્ય 4 ચોપડી તું રાખ અને સ્ટડી કર, અને પછી એડજસ્ટમેન્ટ લે તો તને કેટલો આનંદ થાય છે જો. અને તું ભાગાભાગ કરે છે અને બધાની ભૂલો કાઢે છે, અને કેટલો આનંદ થાય છે જો. બરાબર છે. પૂજ્યશ્રી આવી સમજણ અપાય ને, અને પોતે પણ એ સમજણ ગ્રહણ કરીને સેટ કરે એવી શક્તિ આપજો. બરાબર. જય સચિદાનંદ. જય સચિદાનંદ. દયાલજીભાઈ ભુવા, વર્ષાબેન માંડાણી. જય શ્રી કૃષ્ણ પૂજ્યશ્રી. હા, પ્રશ્ન છે દાદાવાણી જુલાઈ 2021 માંથી. એમાં દાદાશ્રી લખે છે કે આમાં પ્રકાશ ગુણ ઉત્પન્ન થાય, પછી ગાઢ પ્રકાશ ઉત્પન્ન થાય, અને પછી અવગાઢ પ્રકાશ ઉત્પન્ન થાય. અવગાઢ એ છેલ્લો પ્રકાશ. પ્રકાશ ગુણ ઉત્પન્ન થાય, જ્ઞાન મળતાની સાથે પહેલો પ્રકાશ ગુણ ઉત્પન્ન થાય. તો આમાં દાદા શું કહેવાય છે? ગાઢ અને અવગાઢ પ્રકાશ વિશે જાણું હતું. પ્રકાશ એટલે શું કે છે કે પોતાની ભૂલ. હવે દયાલજીભાઈ શું નામ? દયાલજીભાઈ ભૂલ કરે તમને ખબર પડે કે નહીં? યસ. એ લોકો શું જાણે કે આત્મા બસ અજવાળું પ્રકાશ પ્રકાશ પ્રકાશ, આનંદનો પુંજ. પણ આ પ્રકાશમાં જોવાનું શું? પોતાની ભૂલ જે દેખાડે એ પ્રકાશ આત્માનો કહેવાય. બરાબર. પારકાની ભૂલ દેખાડે એ બુદ્ધિનો પ્રકાશ કહેવાય. પારકાને ગુનેગાર ઠરાવે આખો દાડો, આ લોકો આવા ખરાબ છે, આ લોકો આવા નાલાયક છે, આ યુઝલેસ પેલો છે, આ કંડમ લોકો છે. તું નહીં કે ઊંટના 18 વાંકા હોય, પણ ઊંટ બધાની ભૂલ કાઢે આખા દાડો. એ વાર્તા છે આપણે ત્યાં. બરાબર. તો એ બીજાની ભૂલ કાઢે એ બુદ્ધિ પ્રકાશ કહેવાય. હવે આપણા મહાત્માને શું થાય છે? જ્ઞાન મળતાની સાથે અનુભવ, લક્ષ, પ્રતીતિ, શુદ્ધાત્માની શરૂ થાય છે. અને જે 2% અનુભવ છે ને એ પ્રકાશ શરૂ થયો કહેવાય. બરાબર. પ્રકાશ શરૂઆત. હવે આ નિરૂમાન કરે 1 સેકન્ડ પણ કોઈ પણ પરિસ્થિતિમાં મોહ, કશાય, દોષ બધાને ઉખેડીને ફેંકી દે. ગાઢ પ્રકાશ કહેવાય. દાદાની સ્થિતિ અવગાઢ પ્રકાશ એવી જબરજસ્ત. આપણા સિમંદર સ્વામી ભગવાન કરતા જરાક 4 ડિગ્રી ઓછી. અવગાઢ પ્રકાશ. જેમ પેલી લાકડી હોય નેતરની, તેમ ગમે તેટલી વાળો તો વળે જ નહીં, અવગાઢ થઈ ગયો. આપડી જરાક નિરૂમા જેવા ક્યારેય ચૂકે નહીં. થોડું હોય અનુભવમાં, દાદા કરતા થોડું ઊણું. જરા આપણા બધાને પ્રકાશ શરૂ થયો છે. વધતો તો થોડું દબાણ આવે તો હલી જાય થોડું, પણ સ્થાન ના છોડે. ધીમે ધીમે પાછું આવી જાય. ના કે 2 કલાક પછી બધું પાછું ટાળું પડ્યું. કોઈક 2 દાડે ટાળું પડે, કોઈક 2 મિનિટમાં ટાળું પડે. પણ એ જે પ્રકાશ જેમ જેમ ગાઢ પ્રકાશ થશે ને પછી એ અનુભવની કક્ષા કહેવાય. અને અવગાઢ પ્રકાશ એટલે વર્તના ચારિત્રમાં આવી ગયો, જબરજસ્ત ચારિત્રમાં.
ખરેખર જેટલા અંશે અનુભવ એટલા અંશે ચારિત્ર શરૂ જ થાય છે. પણ એ અવગાઢ પ્રકાશ એટલે શું? જબરજસ્ત આત્માની દશા. એક સેકન્ડ પણ સમય કે ને અમારે ક્ષણે ક્ષણે ઉપયોગ ચૂકીએ જ નહીં, એ દશા હોય. એટલે આ આપણે એ ગાઢ પ્રકાશ તરફ એટલે સ્પષ્ટ વેદન સુધી જઈએ, એ ગાઢ પ્રકાશ કહેવાય. અને પછી કેવળ જ્ઞાનની નજીક પહોંચે એટલે અવગાઢ પ્રકાશ. કેવળ જ્ઞાન થયું એટલે અવગાઢ પ્રકાશ. એ થઈ રહ્યું છે, આપણે એ રસ્તે ચડી રહ્યા છે. પ્રકાશ એટલે આને જ કહેવાય છે. ભૂતગલને જ્ઞેય સ્વરૂપે જોયું તો તે જ્ઞાતા થયો, એ આત્મપ્રકાશ થઈ. અને ભૂતગલ એટલે શું? દયાલજીભાઈ જ જ્ઞેય દેખાયા. વિચાર, વાણી, વર્તન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ક્રોધ, માન, માયા, દયાલજીભાઈ ના એ બધું જ્ઞેય અને પોતે જ્ઞાતા, એ પ્રકાશ, આત્મપ્રકાશ. અને પ્રકાશ થયો ક્યારે કહેવાય? આ રિલેટિવની અસર ના થાય પોતાને. ભાઈ બોલે તમે તો ધ્યાન જ નખતા, ઘરમાં આમ જ બગાડો છો, તારે તો બધે કચકચ કરવાની ટેવ છે, મારી જોડે માથાકૂટ ને દુનિયા જોડે માથા. એટલે આપણે એકદમ રિટર્ન વિથ થેન્ક્સ. તો એ બધી કચકચ કરીને એટલે જરાક સમજવાનું કે હજુ કાચું છે. અને અસરો ના થાય એટલે પાકું ગાઢ પ્રકાશમાં આવી ગયા. અસર રિલેટિવની અસર ના થાય, કોઈ બગડે, મરી જાય, એક્સિડન્ટ થાય, નુકસાન થાય, અને ખૂબ સારું એ થાય. સારું થાય એમાં ઉછાળા ના આવે, બગડી જાય એમાં દુઃખી ના થાય. સંભાવ સંભાવ સંભાવ. ખરેખર સંભાવથી તો ઘણું આગળ કહેવાય. સમતા ભાવમાં રહી શકે એ ગાઢ પ્રકાશ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. વર્ષાબેન માંડાણી. સચ્ચિદાનંદ પૂજ્યશ્રી, દાદાવાણી નવેમ્બર 2013 માં પેજ નંબર 8 પર ધર્મ ધ્યાનનું ફળ કેવું, એમાં દાદાશ્રી કહે છે કે 5 આજ્ઞા પાળવી તે ધર્મ ધ્યાન છે. તો તે કેવી રીતે અને તે કેવું હોય તે સમજવું છે. આમાં કેવું છે કે એકલો શુદ્ધાત્માનો ઉપયોગ નિરંતર રહી શકે એવું નથી. કારણ ફાઇલો વાળા છે આપણે, એને એવા લોકોને, ગ્રહસ્થીઓને જ્ઞાન આપ્યું છે. હસબન્ડ, વાઈફ, મા બાપ, છોકરા, સાસુ, વહુ, નોકરી ધંધા, એવા લોકોને જ્ઞાન આપ્યું છે. હવે ફાઇલનો નિકાલ કરવા જવું પડે ત્યાર પછી કોઈના દોષ જોવા નથી, કોઈને દુઃખ આપવું નથી. બીજાને દુઃખ આપો ને એ રૌદ્ર ધ્યાન કહેવાય. અને પરિસ્થિતિમાં દુઃખી થયા કરે, આ લોકો આવા છે, મન તો ત્રાસી ગયો. કોઈ દુઃખ આપતો નથી પણ મય ભાવ બગડ્યા કરે અથવા તો કંટાળો આવે આ બધા ઉપર, તેના અર્થ ધ્યાન કહેવાય. ત્યારે આપણે અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન ગયા. ધર્મ ધ્યાન સંભાવે નિકાલ કરવો છે, કોઈ દુઃખ આપવા નથી. દુઃખ અપાય તો પ્રતિક્રમણ કરીએ છીએ, એ ધર્મ ધ્યાનનો ભાગ થાય છે. પણ આ ધર્મ ધ્યાન કેવું છે તો કે આત્મહેતુ માટે છે, છૂટવાના હેતુ માટે. અને થોડો ઘણો ટાઈમ શુક્લ ધ્યાન પણ, એટલે અંદરથી નિશ્ચયથી શુક્લ ધ્યાન કહેવાય, વ્યવહારથી ધર્મ ધ્યાન કહેવાય. એટલે એવું આ એકાંતે નિરંતર જો શુક્લ ધ્યાન હોય તો કેવળ જ્ઞાન થયું કહેવાય. ના, જો આ ફાઇલો છે એટલે વ્યવહારમાં ધર્મ ધ્યાન, નિશ્ચયથી શુક્લ ધ્યાન, એવું આપણી દશા છે. અને આ દશા હોવાથી ધર્મ ધ્યાનનું આજ્ઞા પાડ્યા બદલ પુણ્યાનુબંધી પુણ્ય ચાર્જ થાય છે. મોક્ષ હેતુ માટેનું પુણ્ય એટલે મહાવિદ્ય ક્ષેત્રે પહોંચાડે અને પછી મોક્ષે પહોંચાડે. એટલે આ પુણ્યાનુબંધી પુણ્ય એ ધર્મ ધ્યાનના લીધે બંધાઈ જાય છે. પણ ધર્મ ધ્યાન પાછું સંસારી ધર્મ ધ્યાન, સંસારમાં ફાયદો કરાવ્યો નહીં, મોક્ષ માટે ફાયદો કરાવે એવું ધર્મ ધ્યાન છે, રિયલ તરફ લઈ જનારો. સમજાયું ને? હા, અને બીજું એ જ દાદાવાણીમાં આગળ દાદાશ્રી કહે છે 50-60% આજ્ઞા પાડે તો બહુ થઈ ગયું. પછી પેજ નંબર 11 પર દાદાજી કહે છે કે 5 આજ્ઞા સારી રીતે પડાતી હોય, 51% પડાતી હોય તોય એકાવતારી, 51% પાડે તોય કામ નીકળી જાય તેવું છે. વળી પેજ નંબર 16 પર દાદાજી કહે છે 70% આજ્ઞા પાડવાથી એકાવતારી થવાય. તો આ સમજવું છે, પૂછે છે. તમને જે ફાવે ઉપાડો ને, પણ શરૂ કરો. હા, તો પેલું ફ્લાયવ્હીલ નો દાખલો આપતા દાદા. ફ્લાયવ્હીલ હોય ને તે 50 પર લઈ આવે ને તો પાછું ફરે, 50 સુધી આવતા પહેલા 49 પાછું ફરી જાય, પાછું જોર મારી ઉપર લઈ જવું. તે 48-49 ના પહોંચ્યું તો પાછું પડે, અને 50 ની ઉપર ગયું ને 51, એટલે પછી એના પોતાના જ વજનથી પાછું ફરે નહીં અને ગોળ ગોળ ફરવા માંડે. તો કે 51% થયું ને તો બહુ થઈ ગયું કહેવાય. તમને ફાવતું હોય તો 51%, અને તમને લાગે હું તો સસ્તી પરીક્ષા ના આવું, મોંઘી 70% લાવીને રહીશ તો 70 લાવો, શું વાંધો છે? હા પૂજ્ય શ્રી 100% પાડવાની ભાવ તો 100% આજ્ઞા પાડવાનો છે, પણ હજુ 51% સુધી પડાતી નથી. એટલે 50 સુધી ચાલુ કરો ને, 50 સુધી પહોંચવું છે.
પછી બહુ જોર મારીને બધા ભેગા મળીને 51 તમને પહોંચાડી દઈશું. પછી 51 થી તો કુદરતી આગળ વધાશે. બસ પૂજ્યશ્રી પહોંચાડી દેજો, આપના હાથમાં જ સોંપીએ છીએ. અને હા 50 પૂજ્યશ્રી, સુધી તો જશો ને? હા તો સારું, બહુ હા સારું. હા જવું જ છે પૂજ્યશ્રી. 35-40% પાડે ને ત્યારથી બુદ્ધિના ડખા બંધ થઈ જાય. વિપરીત બુદ્ધિના ડખા જ બંધ થઈ જાય એટલે મજા આવે. આપણે અડધે તો પહોંચ્યા છીએ, 50 તો 25 તો પહોંચ્યા. પૂજ્યશ્રી જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી ફાઇલ નંબર 3 નો 18 ઓગસ્ટે જ્ઞાન ડે હતો, તો એની ઈચ્છા હતી કે પૂજ્યશ્રી પાસે આશીર્વાદ લેવા છે. આશીર્વાદ આપજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. હેપી જ્ઞાન ડે. ચાલો સામાયિકની વાત લઈએ. ચરણ વિધિના વાક્યો ઉપર આપણી સામાયિક લેતા જઈએ. આ તો થોડીક વાતો નીકળે છે, 2 મિનિટ 5 મિનિટમાં જે નીકળી, બાકી વિગત તો બધું દાદાના વાણીમાં કલેક્શન ભેગું કરીને સ્ટડીમાં લયા કરવું જોઈએ. આ શું એક એક શબ્દનો અર્થ, શબ્દાર્થ, પછી ભાવાર્થ, ઠેઠ પરમાર્થ સુધી જઈએ ને તો એટલા બધા એના વિવરણ મળે આપણને. દાદાએ ખુલ્લા કર્યા જ છે બધા. આ પ્રકાશનું કેટલું બધું વિવરણ કરેલું છે અંદર. આખું 14મી ચોથા ભાગમાં, આખું ચોથા 5મા ભાગમાં આખું ચેપ્ટર છે પ્રકાશ સ્વરૂપ આત્મા. એટલી બધી વાતો છે એમાં, કઈ રીતે એમનું દ્રવ્ય, આ ગુણ, આ પર્યાય, આ બધા. એટલે શું નાના નાના એક એક શબ્દનો પણ જો વિગતવાર ફોડ પાડતો જાય અને પરમાર્થ જયારે સમજાયો ત્યારે મૂળ આત્મા સુધી પહોંચાશે. એ શબ્દ હોય, પછી એ જ્ઞાન હોય, પ્રકાશ હોય, અથવા તો આ દર્શન, જ્ઞાન, ચારિત્ર, એનો એન્ડ તો કે અનુભવ દશા અને આત્માના સ્પષ્ટ સ્વરૂપ દ્રવ્ય ગુણ પર્યાય સુધી પહોંચાય. એટલા બધા શબ્દોના અર્થ પરમાર્થ સુધી પહોંચાડે છે. આજે આપણે વાક્ય લઈએ, મન વચન કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાવ. હવે સહજતા શબ્દ એવો છે કે ઠેઠ દાદાની સ્થિતિ છે એ સ્થિતિએ પહોંચાડે. સ્પષ્ટ વેદન 245 થી ઉપર જાય એટલે સંપૂર્ણ સહજ દશા શરૂ થઈ ગઈ. વધતા વધતા કેવળ જ્ઞાન સુધી. સહજ એટલે શું? તો મન વચન કાયા ડિસ્ચાર્જ છે એ વ્યવસ્થિત ના હતી, ડિસ્ચાર્જ થયા કરે. ખરાબમાં ખરાબ હોય કે સારામાં સારું હોય, અને પોતે સહજ જ્ઞાતા દ્રષ્ટા. આત્મા આત્મધર્મમાં રહે અને પૂતગલ એના ધર્મમાં ડિસ્ચાર્જ થયા કરે. અને આત્મા જોનારો જાણનાર જોયા કરે, જાણ્યા કરે. જુદે જુદું મને થયું છે ને મેં કરી નાખ્યું, કેમ હજુ આમ થાય, કશું ડખો જ ના હોય. બુદ્ધિ અહંકારનું ચલણ ખલાસ થાય ત્યારથી સહજ દશા. અને એ સહજ દશા આપણે આખી ચરણવિધિમાં હું આવો છું એવું પણ વાક્યો મળે છે. આપને જેવો આત્મા વર્તાય છે તેવો મને વર્તાય, મારું મન બુદ્ધિ આપને વશ વર્તાય. એટલે આપને આપના જેવી દશા મને પ્રાપ્ત થાવ, એવું પણ ઘણી બધી વાક્યો છે. અને જ્ઞાન વાક્યો પણ ઘણા બધા છે. આ જ્ઞાનીને લક્ષ્યમાં રાખીને વિધિ કરીએ છીએ કે તમે જેવી દશામાં, જ્ઞાત પિતા છો અને હું જ્ઞાત પુત્ર છું, આપ જેવી દશામાં વર્તો છો તેવી દશા મને પ્રાપ્ત થાવ. એ ભાવના ભાવે છે. અને જેની ભક્તિ કરો, જેનું નિધિધ્યાસન કરો, જેની આરાધના કરો, જેની ભજના કરો, તો એવા આપણામાં ગુણો પ્રગટ થતા જાય. એટલે રિલેટિવલી આ રીતે થયું. રિયલી પોતે પોતાના જ સ્વરૂપની ભજના કરે છે. એટલે બે રીતે આત્મા રૂપ થવા માટે આ બધા ચરણવિધિના જ્ઞાન વાક્યો છે બધા. અને સહજતા બહુ ઊંચો. સહજ એટલે ખરાબ દેખાશે, મારું સારું દેખાય, મને કેમ મને સમજી શકતા નથી, મારું પેલું ખરાબ દેખાય છે, એ બધું કશું ડખો જ ના હોય. એ બુદ્ધિના તોફાન છે, બધા અહંકારના ભોગવટા છે. એ બધા ભોગવટા પેલા સહજ એટલે કોઈની છાયા પડે નહીં અને કોઈની ઉપર છાયા પાડવાય ના જાય, ઇમ્પ્રેશનો પાડવાય ના જાય. સહજ જેવી સ્થિતિ છે એવી ડિસ્ચાર્જ. જેમ નાનું બાળક જો તમે 2 વર્ષનું હોય, અહીંથી આમ રમતો રમતો ઉભો થઈ જાય, મમ્મીના ખોળામાં જઈને સુઈ જાય, પાછો બહાર આવે, પછી આમ પાછળ જતો રહે, આમ રમવા જતો રહે, કુદાકુદ કરે. એને મારું ખરાબ દેખાય કે મને લોકો જુએ છે, પેલું ખરાબ કરવું, સારું કરવું, કશું ના હોય. સહજ ઉદયાધીન પ્રકૃતિ. બુદ્ધિ ડેવલપ નથી થઈ એની, એટલે સહજ દેખર્યા કરે અને દખલ વગરની સ્થિતિ ચાલ્યા કરતી હોય. અને નાનીની સ્થિતિમાં બુદ્ધિ ડેવલપ ટોપ થઈ પછી ખલાસ થઈ ગઈ છે અને અહંકાર ખલાસ થઈ ગયો છે. હવે આત્મા આત્મભાવમાં વર્ત્યા કરે છે અને દેહ ઉદયાધીન વર્ત્યા કરે છે. પોતાપણું ના હોય, દખલ ના હોય અહંકારની, બુદ્ધિની. અને એ કોઈ પરિસ્થિતિમાં એમને બોજો જ ના હોય, બહુ ડખો દખલ જ ના હોય.
ના ફાયું ને મને મજા જ ના આવી, કંટાળી ગયો, કશી કોઈ પરિસ્થિતિ 12 કલાક બેસાડી રાખો એક જગ્યાએ ગૃહમાં તો ડખો ના હોય એને, પોતાના આનંદ પરમાનંદમાં જાય. નાના છોકરાને એવું હોય, એ રમ્યા જ કરે, એરપોર્ટ હોય તો એરપોર્ટ પર કુદાકુદ કરતો, બસ સ્ટેન્ડ હોય બસ સ્ટેન્ડ, એની મેળે રમ્યા કરે ને આનંદમાં રહે. પણ એ બુદ્ધિનો અભાવ પણ ડેવલપ નથી થઈ અને અમને બુદ્ધિ ખલાસ થઈને પછી દશા છે. એ સહજતા માગીએ છીએ આપણે કે આપની સહજ દશા, આને આમ નથી કેવું ને આને આમ કેવું જ જોઈએ એવું એ ના હોય, હું આમ કરી નાખું ને આમ ના જ કરું એવું એ ના હોય. તમે લોકો નથી કરતા ને સમજતા નથી, એ ડખા જ બધી રીતે અહંકાર બુદ્ધિના પર્યાયો ખલાસ થઈ ગયા હોય અને પોતે આત્મારૂપ વર્તે અને આત્મારૂપે જગતને જોઈએ. અને સહજ બધું, સહજ એટલે શું કે વિચાર વાણી વર્તન ઉપર કંટ્રોલ એ ના હોય અને બે કંટ્રોલ એ ના હોય, બે કાબુ એ ના હોય. મન જ્ઞેય રૂપે હોય, વાણી ઉદયાધીન હોય અને સ્યાદવાદ હોય પાછી. કારણ જ્ઞાન દશા બધા જ બુદ્ધિ અહંકારના ફેઝિસ પૂરા કરી બુદ્ધિ અહંકાર ઓગાડીને આત્મારૂપ થયા છે. એટલે બુદ્ધિ અહંકારના બધા ડખાને જાણતા હોય છતાં ડખા એમના ખલાસ થઈ ગયા, તો લોકોના ખલાસ કરી આપે એવા સહજ દશામાં લોકોને લાવી નાખે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કહેવાય કે એમના અહંકાર બુદ્ધિ ખલાસ થઈ ગયા છે. હું કરું છું એ ભાન ખલાસ થઈ ગયું છે, મારું વાણી મમતા ખલાસ થઈ ગઈ છે, હું સામાન્ય સમજાવી દઉં એ અહંકાર કરતા પણ ખલાસ થઈ ગયો છે. બધી રીતે અહંકાર બુદ્ધિ ખલાસ થઈ ગયા છે સહજ. અને એ સહજ દશા આપણે માગીએ છીએ કે આપની જેવી સહજતા છે તેવી મને પ્રાપ્ત થાવ. સહજ દશામાં બોલો એ નિરહંકારી દશા હોય, અહંકાર બુદ્ધિ રહિત દશા હોય. ગમે ત્યારે કે 24 કલાકમાં ગમે ત્યારે દર્શન કરો ને દાદાની સહજ દશા, સહજાનંદી આનંદ સ્વરૂપે આમ કે મુક્ત હાસ્ય હોય, કોઈ ટેન્શન નહીં હોય મોઢા ઉપર. અને અડધી રાત્રે ઉઠાડ્યા હોય એવું એવા પ્રસંગો બનેલા છે. કઈ જાતનો ધ્યાન નથી રાખતા, કોણ આવું પૂછી ગયા, ડકો જ નહીં. અડધી રાત હોય કે 24 કલાકમાં ગમે ત્યારે સહજ દશા છે. એ સવારે ઉઠે ત્યારે સહજ, બપોરે રાત્રે ગમે તે પરિસ્થિતિમાં સહજ. અને એ સહજતા ક્યાં તો કે પોતાની જ પ્રકૃતિના જ્ઞાતા દ્રષ્ટા શું બની રહ્યું છે જોઈએ. કારણ આપણે સમજી તો ગયા છે આ મન વચન કયા ડિસ્ચાર્જ સ્વરૂપે છે, ડિસ્ચાર્જ પૂતગલ આખું ડિસ્ચાર્જ સ્વરૂપે છે. તો પછી મારે એને ચલાવવું પડે ને હું શું કરું તો સુધરે ને, રહ્યું જ નહીં. ડિસ્ચાર્જ એટલે ભરેલો માલ સંજોગ મળતા જ હશે ને ખાલી થતું 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 એક્ઝોસ્ટ થતું થતું ડિસ્ચાર્જ ખતમ થયું એટલે ખલાસ થઈ જશે. તો એ આપણે તો પછી આપણે જોવા જાણવા સિવાય બીજું કાર્ય જ નથી રહેતું. ડિસ્ચાર્જને સુધારવા નથી, અટકાવવા નથી, વધારવા નથી, ઘટાડવા નથી, અડવાનું જ નથી, જોયા કરવાનું છે. આ જોવું એ નામ સહજ દશા, દખલ વગરની સ્થિતિ. અને એ આપણે માગીએ છીએ કે આપની જેવી દશા છે તે મને પ્રાપ્ત થાવ, સહજ દશા. અને આપણે હવે આ સહજ દશાની સામાયિકમાં શું જોઈશું? તો સહજ દશા તક આપણે ડખા ક્યાં થાય જો ભાઈ કહેતા ને જીવતા મરી જાઓ, તે સહજ દશા જ કહેવાય. રિલેટિવમાં જીવતો નથી, આત્મામાં જીવે છે એ રિલેટિવ ઉદયાધીન, એનું નામ સહજ દશા. અને બાપપણું માપણું આવી ગયું ને, પોતાપણું આવી ગયું ને, કરતાપણું આવી ગયું ને, ધાર્યું કરવાપણું આવી ગયું, બધી ડખાવાળી સ્થિતિ એ અસહજતા. ડખાવાળું આખા દાડામાં ક્યાં બને છે જુઓ. અને લક્ષમાં રાખવાનું કે સહજ દશામાં કેવું હોય, જ્ઞાનીને કેવું હોય એવું આપણે હોવું જોઈએ. આ ડખા થાય ખોટું છે, આવું ના હોવું જોઈએ. ડખાનો સોલ્યુશન શું? 5 આજ્ઞા. 5 આજ્ઞા વાપરીશું તો આ નવા ડખા ઉત્પન્ન થવાના બંધ થશે. એટલે થઈ ગયા તેને 5 આજ્ઞાથી સોલ્વ કરો, ફરી ના થાય એવું નક્કી કરો. 5 આજ્ઞા ગોઠવશો વ્યવસ્થિત, રિલેટિવ, ફાઇલ, સંભાવ્ય નિકાલ, ડખા બંધ થતા જશે. વ્યવસ્થિતની જ આજ્ઞા આખો ડખા બંધ કરાવી નાખે ને સહજ દશામાં લાવી નાખે. કરતાપણું જ અસહજતા છે, ઇમોશનલ પણ છે. જેટલી વધારે કિંમત મૂકી હોય ને તેમાં તો ઇમોશનલ થી આગળ વધે. ઉદય કહે કોઈ જાતનો ભન નથી પડતો, બગાડી નાખ્યું, અપસેટ અપસેટ અપસેટ, એ બધું અસહજતા છે. કશાય માત્ર અસહજ દશામાં લાવી નાખે. અને ગમે આ રિલેટિવની કોઈ વેલ્યુ જ નહીં, ત્યારે પછી સહજ દશામાં રહેવાય. રિલેટિવની હા ડ્રામેટિક હોય, આ રૂપિયા નોટ ફેંકી ના નાખે, ફાડી ના નાખે, આગળ પસ્તીમાં આપે એ જુદા અને રૂપિયા નોટો જુદી, એની કિંમત રાખે, પણ અંદર નિર્લેપ હોય, વિતરાગ હોય, એ સહજ દશા. એટલે આ રિલેટિવ દખલ વગરની સ્થિતિ. આજે આખા દિવસમાં જો પાછલા દિવસોમાં ક્યાં ડખોલો થાય છે, કઈ બાબતોમાં ડખોલો થાય છે,
એને જ્ઞાને કરીને ઓગાડીએ તો સહજ દશા આવીને ઉભી રહેશે. ચાલો વિધિ કરીએ. બોલો હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક મને શુદ્ધ ઉપયોગ પૂર્વક મન વચન કાયાની મન વચન કાયાની આપના જેવી સહજતા આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાવ. મને પ્રાપ્ત થાવ. એ દશા એ દશા એ જ્ઞાન વાક્ય પ્રમાણે એ જ્ઞાન વાક્ય પ્રમાણે સહજતા સિદ્ધ થાય. સહજતા સિદ્ધ થાય. તે અર્થે તે અર્થે આખા દિવસમાં ક્યાં ક્યાં ડખા થઈ જાય છે, આખા દિવસમાં ક્યાં ક્યાં ડખા થઈ જાય છે, ક્યાં ક્યાં ઇમોશનલ પણ આવી જાય છે, ક્યાં ક્યાં ઇમોશનલ પણ આવી જાય છે, ક્યાં ક્યાં તન્મયાકાર પણ વર્તે છે, ક્યાં ક્યાં તન્મયાકાર પણ વર્તે છે, મન કા ચલતા તન ચલે થાય છે, મન કા ચલતા તન ચલે થાય છે. તે બધી અસહજ દશાને તે બધી અસહજ દશાને ઓળખી શકાય, ઓળખી શકાય, જુદી જોઈ શકાય, જુદી જોઈ શકાય. જ્ઞાને કરીને જ્ઞાને કરીને તે બાબતોના મોહ ઓગાળીને તે બાબતોના મોહ ઓગાળીને જુદાપણું વધે, જુદાપણું વધે, પ્રકૃતિમાં સહજ દશા રહેવાય, પ્રકૃતિમાં સહજ દશા રહેવાય. તે અર્થે સામાયિક કરવાની શક્તિઓ આપો. તે અર્થે સામાયિક કરવાની શક્તિઓ આપો. હું મન વચન કાયા હું મન વચન કાયા મારા નામની સર્વ માયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ નો કર્મ હે દાદા ભગવાન હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. 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 જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ऑल वेस्टर्नर जय सच्चिदानंद टू एवरीबॉडी. सभी हिंदी भाषी महात्माओं को जय सच्चिदानंद. અને ગામે ગામના દેશ વિદેશના બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ.